દેશના દરવાજે મેઘરાજાની ટકોર, ચોમાસું અંદામાન પહોંચ્યું, કેરળમાં પણ વહેલું આવશે। દેશના 10 રાજ્યોમાં હીટવેવ વચ્ચે દક્ષિણ પશ્ચિમ ચોમાસું રવિવારે દેશના દક્ષિણી અંદામાન નિકોબાર ટાપુઓ પર પહોંચ્યું હતું। અહીં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 21 મે છે। હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસાના વાદળોએ દક્ષિણ બંગાળની ખાડી, દક્ષિણ અંદામાન સમુદ્ર, માલદીવના કેટલાક ભાગો અને કોમોર વિસ્તારમાં આવરી લીધો છે। આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આગામી 4 થી 5 દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે। ચોમાસાની રેખા શ્રીલંકાની દક્ષિણ સરહદને સ્પર્શતી પસાર થઈ ગઈ છે। ગયા વર્ષે પણ અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ 8 જૂને 7 દિવસના વિલંબ સાથે કેરળ પહોંચ્યું હતું। જોકે આ વર્ષે તે નિર્ધારિત તારીખના એક દિવસ પહેલા એટલે કે 31 મેના રોજ કેરળ પહોંચવાની આગાહી છે। રવિવારે દિલ્હીમાં તાપમાન 47.8 ડિગ્રી નોંધાયું હતું। આ વચ્ચે 50થી વધારે શહેરોમાં તાપમાન 46 ડિગ્રીથી પણ વધી ગયું છે। દેશના વિવિધ શહેરોમાં તાપમાન 46 ડિગ્રી ઉપર નોંધાયું હતું। આગ્રામાં તાપમાન 47.7 ડિગ્રી, વૃંદાવનમાં 47.5 ડિગ્રી, દાંતિયામાં 47.5 ડિગ્રી, ઝાંસીમાં 47.2 ડિગ્રી, પાલીમાં 46.9 ડિગ્રી અને સિરસામાં 46.7 ડિગ્રી નોંધાયું હતું।